કેમ છો મિત્રો? હું એનપી સર આપનું ફરીથી એકવાર નિત્યમ લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીપીએમસી એક્ટ 1949 બરાબર, આ આપણે શીખતા હતા અને આ એક્ટ પણ આપણે પૂરો કરી નાખ્યો છે. મતલબ કે એની અંદર જે ટોટલ 31 ભાગ જે હતા એ આપણે પૂર્ણ કરી દીધા છે. બરાબર. જો તમે એ વિડીયો જોયો ના હોય, આગળના વિડીયો જોયા ના હોય, તો ટોટલ 15 વિડીયોની અંદર મેં આ 31 ભાગ કવર કરેલા છે, તો તમે એ જોઈ શકો છો. ઓકે, હવે આ જે 31 ભાગ જે છે તમારા જીપીએમસી એક્ટની અંદર, એના પછી અનુસૂચિ છે. કેટલી છે? તો કે 4 છે. ABCD આ 4 અનુસૂચિ છે મિત્રો. એમાંથી આ જે પહેલી અનુસૂચિ છે એ આપણા માટે મોસ્ટ આઈએમપી છે, કેમ કે એની અંદર ઘણા બધા એવા ફેક્ટ્સ જે છે ને એ તમારી એક્ઝામ્સના પર્સપેક્ટિવથી બહુ જ આઈએમપી છે. બરાબર, પૂછાવાની શક્યતા વધારે છે, એટલે આપણે એ તૈયાર તો કરવું જ પડે. બરાબર, તો એના માટે થઈને હું તમારી માટે આજે અનુસૂચિ લઈને આવ્યો છું. અનુસૂચિ એ, અને એની અંદર શું છે તો કે જે સારા આખા જે 31 ભાગ જે છે એમાંથી કુલ 19 ભાગ, એની અંદર કયા વધારાના પ્રાવધાનો હોય એ આની અંદર વાત કરેલી છે અનુસૂચિ એની અંદર. બરાબર, તો આપણે ફટાફટ શરૂઆત કરીએ. અનુસૂચિ એ, શાસનનું માળખું અને ઓળખ. જુઓ કેવી રીતે હોય છે. આપણે આખું જે એક્ટ જે છે એ જોઈ ગયા. એની અંદર તમે મોસ્ટલી કોર્પોરેશન નામ સાંભળ્યું હશે, સ્ટેન્ડિંગ કમિટી સાંભળ્યું હશે, અને ક્યારેક ટ્રાન્સપોર્ટ કમિટી નામ સાંભળેલું હશે. બરાબર, તો અહીંયા કોર્પોરેશન છે, શું કરે છે? તો શહેરની મુખ્ય શાસન વ્યવસ્થા અને નીતિ નિર્માણ કરવાનું સર્વોચ્ચ માળખું છે. બરાબર, આ તો બધાને ખબર પડી ગઈ હશે. જો તમે ન જોયા હો તો આગળના વિડીયો જોઈ લેજો મિત્રો. આખો એક્ટ આપણે ચલાવી દીધો છે. ઓકે, એના પછી સ્ટેન્ડિંગ કમિટી, તો નાણાકીય અને વહીવટી નિર્ણયો લેતી સૌથી મહત્ત્વની અને સક્રિય સમિતિ છે મિત્રો. બરાબર, આ સ્ટેન્ડિંગ કમિટીનું મહત્ત્વ ખૂબ વધારે છે આ એક્ટની અંદર. ઓકે, એના પછી ટ્રાન્સપોર્ટ કમિટી. આ ટ્રાન્સપોર્ટ કમિટી પણ સ્ટેન્ડિંગ કમિટીના જેવું જ કામ કરે છે, પરંતુ એનું કામ કેટલું હોય છે? તો સીમિત હોય છે. શેના માટે? તો કે શહેરના પરિવહન વ્યવસ્થા અને તેને લગતા વહીવટી માળખાનું સંચાલન કરવું. બરાબર, મતલબ કે પરિવહન વ્યવસ્થા જાળવી રાખવા માટે આ ટ્રાન્સપોર્ટ કમિટીની નિમણૂક કરવામાં આવે છે. પણ સ્ટેન્ડિંગ કમિટી જે છે એ દરેક માટે છે, દરેક નાણાકીય અને વહીવટી નિર્ણયો લેવા માટે છે. બરાબર, ટ્રાન્સપોર્ટ કમિટી ફક્ત પરિવહન માટે છે. ઓકે, તો આ 3 મેન સ્તંભો છે આ જીપીએમસી એક્ટના. બરાબર, એના પછી બેઠકોની આવૃત્તિ અને આયોજન. મતલબ કે બેઠકો ક્યારે બોલાવાય છે. આ જે કોર્પોરેશન છે, સ્ટેન્ડિંગ કમિટી છે, ટ્રાન્સપોર્ટ કમિટી છે. જુઓ મિત્રો, આપણે આગળ એ પણ જોઈ ગયા છે કે આ સ્ટેન્ડિંગ કમિટી અને ટ્રાન્સપોર્ટ કમિટી જે છે એ એની નીચે સબ કમિટીઓ બનાવી શકે છે. ઘણી વખત એવું થાય કે કોઈ કામ વધારે પડતું આવી જાય તો એ કામ નીચેની સબ કમિટી બનાવી દે અને એની અંદર એ ડિવાઈડ કરી દે, એ વેચી દે. બરાબર, તો એ એના નીચે કામ કરતી હોય છે. પછી કોર્પોરેશનની અંતર્ગત આપણે જે ગવર્મેન્ટ જેની નિમણૂક કરે છે કમિશનરની, એ કમિશનર અથવા તો કોર્પોરેશનના અલગ જે બીજા બધા અધિકારીઓ હોય છે, પેલા ઓડિટર હોય છે. બરાબર, એવી રીતે એન્જિનિયર હોય છે, સર્વેયર હોય છે બધા, તો એ બધા કોર્પોરેશનની અંતર્ગત આવે છે. ઓકે, પરંતુ મેન આર એ 3 મુખ્ય બોડી છે, એટલું યાદ રાખવાનું. હવે આ બોડી ક્યારે મળશે, મીટિંગ ક્યારે થશે? બરાબર, તો કોર્પોરેશનની અંદર શું હોય છે તો કે દર મહિને ઓછામાં ઓછી એકવાર અને મહિનાની 20મી તારીખ પહેલાં કોર્પોરેશનની બેઠક મળતી હોય છે. બરાબર, દર મહિને ઓછામાં ઓછી એક વખત, એટલે એક વખત તો મીટિંગ મળવી જ જોઈએ. એકથી વધારે વખત પણ મીટિંગ મળી શકે. બરાબર, કોર્પોરેશનની, અને મહિનાની અંદર 20 તારીખથી પહેલાં મળતી હોવી જોઈએ. મતલબ કે 20 તારીખ પછી
મળી પણ શકે, પરંતુ 20 તારીખ પહેલાં એક વખત તો મળી લેવી જોઈએ મીટિંગ. ઓકે. પ્રથમ બેઠક કોણ નક્કી કરશે? તો કે કમિશનર નક્કી કરશે. બરાબર. એની પ્રથમ બેઠક જે હોય છે કોર્પોરેશનની, એ પ્રથમ બેઠક કોણ નક્કી કરે છે? તો કે કમિશનર નક્કી કરે છે. ઓકે. એવી જ રીતે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ ક્યારે મળશે? તો કે અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત. પહેલાંમાં શું હતું? મહિનાની અંદર ઓછામાં ઓછી એક વખત. સ્ટેન્ડિંગ કમિટી માટે આવશે અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત. બરાબર. એની પ્રથમ બેઠક કોણ નક્કી કરશે? તો કે કમિશનર નક્કી કરશે. બરાબર. એવી જ રીતે છે આપણી ટ્રાન્સપોર્ટ કમિટી. આ ટ્રાન્સપોર્ટ કમિટી એ પખવાડિયામાં ઓછામાં ઓછી એક વખત, મતલબ કે પખવાડિયું એટલે 15 દિવસે. બરાબર. 15 દિવસે ઓછામાં ઓછી એક વખત આ ટ્રાન્સપોર્ટ કમિટી ભરાય છે. અને એની પ્રથમ બેઠક કોણ નક્કી કરે છે? તો કે મેયર નક્કી કરે છે. બરાબર. તો મિત્રો, આ સ્લાઇડ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. ખાસ યાદ રાખજો મિત્રો, કોર્પોરેશનની જે બેઠક છે એ મહિનામાં ઓછામાં ઓછી એક વખત અને 20 તારીખ પહેલાં તો મળવી જ જોઈએ. સ્ટેન્ડિંગ કમિટીની એક અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત અને ટ્રાન્સપોર્ટ કમિટીની પખવાડિયામાં ઓછામાં ઓછી એક વખત. બરાબર. કોર્પોરેશનની પ્રથમ બેઠક કોણ નક્કી કરશે? કોણ બોલાવશે? તો કે કમિશનર બોલાવશે. સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક કોણ નક્કી કરે? તો કે કમિશનર નક્કી કરે. અને ટ્રાન્સપોર્ટ કમિટીની પ્રથમ બેઠક કોણ નક્કી કરે? તો કે મેયર નક્કી કરે. બરાબર. અહીંયા મેયર આવશે, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. ઓકે. ચાલો, ક્વોરમની અનિવાર્યતા. આ પણ મોસ્ટ આઈએમપી. બેઠક ચાલુ રાખવા માટે જરૂરી લઘુત્તમ સભ્યોની સંખ્યા. મતલબ કે આગળ આપણે જોઈ ગયા કે મહિનાની અંદર એક, અઠવાડિયામાં એક, પખવાડિયામાં એક. તો આ જ્યારે પણ મીટિંગ ભરાય, એ મીટિંગ ભરાતી વખતે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જરૂરી છે એને આપણે કહીશું ક્વોરમ. બરાબર. એને આપણે કહીશું ક્વોરમ. તો શું છે? ઓકે. હા, ઓકે. કોર્પોરેશનની ક્વોરમ કેટલી હોય છે? તો કે 1/3. મતલબ કે કોર્પોરેશનના જેટલા પણ સભ્યો હોય એના 1/3 ભાગ જેટલા સભ્યો હાજર હોય તો એ બેઠક મળી શકે. બરાબર. ધારો કે કોર્પોરેશનના 30 સભ્યો છે તો 1/3 એટલે 10 સભ્યો. તો 10 સભ્યો જો આવેલા હોય તો એ બેઠક મળી શકે. જો 7, 8 કે 5 જેવા સભ્યો આવેલા હોય તો એ બેઠક મળી શકે નહીં. બરાબર. એવી જ રીતે છે સ્ટેન્ડિંગ કમિટી. ઓછામાં ઓછા 5 સભ્યો હોવા જરૂરી છે. બરાબર. સ્ટેન્ડિંગ કમિટીમાં ઓછામાં ઓછા 5 સભ્યો હોવા જરૂરી છે, તો જ બેઠક મળી શકે. એવી જ રીતે ટ્રાન્સપોર્ટ કમિટીમાં શું છે? ઓછામાં ઓછા 4 સભ્યો મળવા જરૂરી છે. બરાબર. તો જ બેઠક મળી શકે. સ્ટેન્ડિંગ કમિટીમાં પેટા સમિતિ માટે ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જરૂરી છે. આપણે આગળ વાત કરી ગયા કે સ્ટેન્ડિંગ કમિટી, ટ્રાન્સપોર્ટ કમિટી શું કરે? તો કે જ્યારે વધારે ભારણ આવી જાય, વધારે કામ હોય, ત્યારે નીચે પેટા સમિતિ બનાવી દે અને એને એ કામ તબદીલ કરી નાખે. બરાબર. તો જ્યારે પણ એ પેટા સમિતિ બનાવે છે ત્યારે ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જરૂરી છે, તો જ એ પેટા સમિતિની મિટિંગ મળી શકે. બરાબર. ઓકે. મહત્વનો નિયમ શું છે? તો કે જો ક્વોરમના અભાવે બેઠક મુલતવી રહે તો મુલતવી રહેલી બેઠકમાં ક્વોરમની જરૂર રહેતી નથી. બરાબર. તો અહીંયા આ સ્લાઇડ જે છે એ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આ સ્લાઇડ ક્વોરમ માટેની છે. ક્વોરમ એટલે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય તો બેઠક મળી શકે, એને આપણે કહીશું ક્વોરમ. કોર્પોરેશન માટે 1/3. સ્ટેન્ડિંગ કમિટી માટે ઓછામાં ઓછા 5 સભ્યો અને ટ્રાન્સપોર્ટ કમિટી માટે ઓછામાં ઓછા 4 સભ્યો. બરાબર. ચાલો, નોટિસ અને કામકાજની પ્રક્રિયા. ઓકે. ચાલો, હવે જોઈએ સામાન્ય અને તાકીદની બેઠક. સામાન્ય બેઠક હોય તો 9 દિવસ અગાઉ નોટિસ હોય છે, નોટિસ આપવામાં આવે છે. જ્યારે તાકીદની બેઠક હોય છે ત્યારે 3 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવે છે.
બરાબર. નોટિસ મતલબ કે ધારો કે હવે કમિશનરના ટ્રાન્સપોર્ટ કમિટી જે છે, સોરી, એ તો મેયર મેયર નક્કી કરે છે, પરંતુ કમિશનરને સ્ટેન્ડિંગ કમિટી બોલાવી છે. તો જો સામાન્ય બેઠક બોલાવી હોય તો કમિશનર 9 દિવસ પહેલાં એક નોટિસ આપશે. કોને? તો કે જે કમિટીની અંદર જે મેમ્બર્સ જે છે એને 9 દિવસ પહેલાં એ નોટિસ આપશે. સામાન્ય બેઠક બોલાવી હશે તો કે આ તારીખે બધાને બેઠક માટે બોલાવેલ છે, તો તમારે એ ટાઈમ ઉપર હાજર રહેવું, એમ કરીને. બરાબર. જ્યારે તાકીદની બેઠક બોલાવી હોય, તાકીદની બેઠક એટલે કોઈ એવા કામ હોય કે જે તાત્કાલિક કરવા જરૂરી હોય. બરાબર. તો એવી બેઠક બોલાવવા માટે ફક્ત 3 દિવસની અંદર, 3 દિવસ પહેલાં કમિશનર જે સ્ટેન્ડિંગ કમિટી જે છે એના સભ્યોને નોટિસ પાઠવશે કે 3 દિવસની અંદર બધાએ આ બેઠકની અંદર આપણે મળવાનું છે, 3 દિવસ પછી. બરાબર. તો આ રીતે તમે આ બંને યાદ રાખવાના છે કે સામાન્ય બેઠક બોલાવવા માટે 9 દિવસ પહેલાં અને તાકીદની બેઠક બોલાવવા માટે 3 દિવસ પહેલાં નોટિસ આપવી જરૂરી છે. નોટિસ પ્રસિદ્ધ કરવાની જવાબદારી મ્યુનિસિપલ સેક્રેટરીની છે. બરાબર. જો બોલાવશે કોણ, નક્કી કોણ કરશે? તો કે કમિશનર કરશે. પરંતુ એ નોટિસ પ્રસિદ્ધ કોણ કરે? તો કે મ્યુનિસિપલ સેક્રેટરી કરે. બરાબર. અહીંયા આ યાદ રાખજો મિત્રો. બરાબર. તો અહીંયા તમારે આ યાદ રાખવાનું છે. 9 દિવસ, 3 દિવસ અને પ્રસિદ્ધ કરવાની જવાબદારી મ્યુનિસિપલ સેક્રેટરી. ઓકે. ચલો, ખાસ બેઠકની નોટિસ. કોર્પોરેશન માટે ખાસ બેઠકની નોટિસ ક્યારે હોય છે? તો કે માંગણીના 15 દિવસની અંદર. સ્ટેન્ડિંગ કમિટીની ખાસ બેઠકની નોટિસ માંગણીના 24 કલાકની અંદર અને ટ્રાન્સપોર્ટ કમિટીમાં માંગણીના 48 કલાકની અંદર. બરાબર. ખાસ બેઠકની નોટિસ એટલે કેવી નોટિસ? તો કે જે બેઠકની અંદર કોઈ કામ પ્રત્યે, કોઈ કાર્ય શરૂ કરવાનું હોય તો એક અહેમ મુદ્દા હોય. બરાબર. ખાસ મુદ્દા હોય કોઈ કામ ચાલુ કરવા માટેના, અથવા તો કોઈ કામ ચાલુ છે તો એના કોઈ ખાસ મુદ્દા હોય અને એની ચર્ચા વિચારણા કરવાની હોય, તો એવી નોટિસ. બરાબર. તો કોર્પોરેશન માટે માંગણીના 15 દિવસમાં, સ્ટેન્ડિંગ કમિટીમાં 24 કલાકમાં અને ટ્રાન્સપોર્ટ કમિટીની અંદર 48 કલાક પહેલાં એ નોટિસ પાઠવવી પડે. કોણ પાઠવશે? મ્યુનિસિપલ સેક્રેટરી. બોલાવશે કોણ? તો કે કોર્પોરેશન અને સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનર બોલાવશે અને ટ્રાન્સપોર્ટ કમિટીની અંદર મેયર બોલાવશે. ઓકે. ચાલો, તો આ સ્લાઇડ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. મિત્રો, આ વિડીયો એવો છે ને કે આની અંદર મોસ્ટલી દરેક સ્લાઇડો તમારા માટે આઈએમપી છે. ઓકે. ચાલો, મતદાન અને ઠરાવ. નિર્ણાયક મત, કાસ્ટિંગ વોટ. નિર્ણયો હાજર અને મતદાન કરતા સભ્યોની બહુમતીથી લેવાશે. બરાબર. જ્યારે પણ કમિટીની અંદર કોઈ નિયમ અથવા તો કાયદો પસાર કરવો હોય, બરાબર, કોઈ નવો નિયમ બનાવવો હોય, કાયદો તો ન કહેવાય કેમ કે કાયદો જે છે એ આપણે વિધાનસભાની અંદર પસાર કરવામાં આવે છે, પરંતુ એ કાયદાની અંતર્ગત કોઈ નવા નિયમો લાગુ પાડવા હોય સિટીની અંદર, તો એના માટે વોટિંગ થશે. બરાબર. તો નિર્ણયો હાજર અને મતદાન કરતા સભ્યોની બહુમતીથી લેવાશે. મતલબ કે મતદાન કરતા હોય એવા અને હાજર હોય એવા. બરાબર. આપણે કોરમની અંદર વાત કરી ગયા કે એટલા સભ્યો હાજર હોવા જોઈએ. ઓકે. મતો સમાન થાય ત્યારે પ્રમુખ અધિકારી બીજો અથવા નિર્ણાયક મત આપી શકે છે. જો બીજો મત અથવા તો નિર્ણાયક મત, મતલબ કે જ્યારે 2 વોટો સમાન થઈ જાય છે. હવે કોઈ નિયમો પસાર કરવા માટે ધારો કે સ્ટેન્ડિંગ કમિટીની અંદર 30 સભ્યો છે ધારો કે. બરાબર. તો એની અંદર 15 સભ્યો એવા છે કે જે નિયમના વિરુદ્ધમાં છે અને 15 સભ્યો એવા છે કે જે નિયમ પસાર કરવા માગે છે. તો જ્યારે પણ આવું થાય ત્યારે જે એનો અધ્યક્ષ હોય છે એ એનો નિર્ણાયક મત આપી શકે. એટલે અધ્યક્ષ પછી જે મત આપે એ પ્રમાણે આગળ કામ થાય. બરાબર. તો જ્યારે પણ સમાન મતો થાય ત્યારે પ્રમુખ
અધિકારી બીજો અથવા તો નિર્ણાયક મત આપી શકે. બરાબર, અહીંયા તમારે આ યાદ રાખવાનું છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. પહેલાં નહીં આપે, બધા મત આપી દીધા પછી, દરેક સભ્યોના મત આપી દીધા પછી સૌથી છેલ્લે જો સમાન થાય તોની વાત છે, તો જ પ્રમુખ પોતાનું મત આપી શકે. બરાબર, ચાલો. ઠરાવ રદ કરવો કે સુધારો. પસાર થયેલો ઠરાવ સામાન્ય રીતે 3 મહિના સુધી બદલી શકાતો નથી. મતલબ કે એક વખત તમે ઠરાવ પસાર કરી દીધો, નિયમો લાગુ કરી દીધા, એના 3 મહિના સુધી એ બદલી ન શકાય. જો બદલવો હોય તો કુલ સભ્યોના અડધા સભ્યોનું સમર્થન જરૂરી છે. મતલબ કે એક વખત તમે એ ઠરાવ પસાર કરી દીધો, એના પછી જો એને બદલવો છે, એને ચેન્જ કરવો છે, તો જેટલા સભ્યો હોય એના અડધા સભ્યોનું સમર્થન જરૂરી છે, તો તમે બદલી શકો. બરાબર, પસાર થયેલો ઠરાવ સામાન્ય રીતે 3 મહિના સુધી બદલી શકાતો નથી, બાકી તમે ના બદલી શકો. તો આ સ્લાઇડ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. શિસ્ત, સસ્પેન્શન અને બેઠક મુલતવી શું છે આની અંદર? અયોગ્ય વર્તન કરનાર સભ્યને પ્રમુખ અધિકારી બેઠકમાંથી તે દિવસ માટે બહાર કાઢી શકે છે. મતલબ કે કોઈ બેઠક બોલાવી દીધી અને એની અંદર કોઈ પ્રમુખ છે અને એ જે ચેન્જીસ કરવા માગતો હોય અથવા તો કેટલાક નિયમોના વિરુદ્ધમાં હોય કેટલાક પ્રમુખો, તો એ ઉગ્ર થઈ જાય. બરાબર, બોલાચાલી કરે ને એ બધું કરે. બરાબર, તો અયોગ્ય વર્તન કરનાર સભ્યને પ્રમુખ અધિકારી, જે પ્રમુખ હોય એ બેઠકનો, એ પ્રમુખ અધિકારી બેઠકમાંથી તે દિવસ માટે, એ દિવસ પૂરતો એ બેઠકમાંથી તેને બહાર કાઢી શકે છે. બરાબર, એના પછી છે લાંબા ગાળાનું સસ્પેન્શન. જો કોઈ સભ્યને 15 દિવસમાં બીજી વાર બહાર કાઢવાનો આદેશ થાય તો પ્રમુખ અધિકારી તેને વધુમાં વધુ 15 દિવસ સુધી સસ્પેન્ડ કરી શકે છે. બરાબર, હવે એક વખત આ પ્રમુખ અધિકારીને બેઠકમાંથી બહાર કાઢ્યો. બરાબર, હવે બીજા દિવસે એ રહ્યો પ્રમુખ આવ્યો અને ચર્ચા એ જ કામની ચાલતી હતી. મતલબ કે એ જ ઠરાવ અંતર્ગત ચર્ચા ચાલતી હતી અને ફરીથી પાછો એ પ્રમુખ ઉગ્ર થઈ જાય છે. બરાબર, તો ફરીથી પણ એ બેઠકમાંથી એને બહાર કાઢવો પડે છે. તો જો કોઈ સભ્યને 15 દિવસની અંદર બીજી વાર બહાર કાઢવાનો આદેશ મળે તો વધુમાં વધુ 15 દિવસ સુધી એ સસ્પેન્ડ કરી શકે છે. કોણ? તો કે જે પ્રમુખ અધિકારી હોય એ, જે પ્રમુખ વચ્ચે બેઠો હોય એ. બરાબર, કોઈ સભ્ય વારંવાર એના એ કામ કરે, બીજી વખત કરે, મતલબ કે 15 દિવસની અંદર 2 વખત એને બેઠકમાંથી બહાર કાઢી દેવામાં આવે તો વધુમાં વધુ 15 દિવસ સુધી એને સસ્પેન્ડ કરી શકાય છે. બરાબર, એના પછી બેઠક મુલતવી. તો ગંભીર અવ્યવસ્થાના સંજોગોમાં પ્રમુખ અધિકારી બેઠકને વધુમાં વધુ 3 દિવસ સુધી મુલતવી રાખી શકે. બરાબર, મતલબ કે ઘણી વખત ગંભીર અવ્યવસ્થા સર્જાઈ જઈ હોય, બંને જે પક્ષો હોય એકબીજાને મારામારી ઉપર આવી ગયા હોય. બરાબર, અને અવ્યવસ્થા જળવાઈ હોય, ત્યારે જે પ્રમુખ અધિકારી જે છે એ રહ્યા વધુમાં વધુ 3 દિવસ માટે એ મુલતવી, બેઠક મુલતવી રાખી શકે છે. તો આ સ્લાઇડ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. મિનિટ્સ બુક અને નિરીક્ષણ ફી. કાર્યવાહીની નોંધ મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા તૈયાર કરવામાં આવશે. જો મિનિટ્સની અંદર શું હોય છે, મિનિટ્સ બુકની અંદર તો જ્યારે પણ કોઈ કમિટી મળે એ વખત કમિટીની અંદર કઈ કઈ ચર્ચાઓ થઈ, કયા કયા ઠરાવો અંતર્ગત ચર્ચા થઈ. બરાબર, એના પછી ચર્ચાની અંદર શું નિવેડો આવ્યો, શેની ચર્ચા થાય છે, એનો નિવેડો શું આવે છે, અને જે પણ કંઈ ચર્ચા થઈ હોય એ દરેકનું અંદર લખાણ હોય, એને આપણે કહીશું મિનિટ્સ બુક. બરાબર, તો એ તૈયાર કોણ કરે છે? તો કે મ્યુનિસિપલ સેક્રેટરી કરે છે. મોસ્ટ આઈએમપી, મિનિટ્સ બુક તૈયાર કોણ કરશે, રેડી કોણ કરશે? મ્યુનિસિપલ સેક્રેટરી. યાદ રાખજો. ચાલો, એની અંદર સાઇન કોણ કરે? તો કે આગામી બેઠકમાં પ્રમુખ અધિકારી દ્વારા સહી કરવામાં આવશે.
ઓકે, તો કે જે પ્રમુખ અધિકારી હોય છે એ મિનિટ્સ બુકની અંદર સહી કરે છે. નિરીક્ષણ ફી કાઉન્સિલર માટે વિનામૂલ્યે, મતલબ કે એ કોઈના એ મિનિટ્સ બુક જે છે એ રહી જોવી હોય, નિરીક્ષણ કરવું હોય તો કાઉન્સિલરો માટે એ મફતમાં છે. પરંતુ સામાન્ય નાગરિક માટે 8 આનાની ફી એટલે કે 50 પૈસા જેટલી ફી છે. અત્યારે તો ફી વધી ગઈ હશે, જ્યારે ત્યારે આ જૂનો એક્ટ છે એટલે જ્યારે ત્યારે 50 પૈસા જેટલી ફી હતી સામાન્ય નાગરિક માટે, પરંતુ કાઉન્સિલરો માટે એ મફતમાં છે. ઓકે, તો કંઈક આ રીતની એક મિનિટ્સ બુક રેડી કરવામાં આવી હોય છે મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા, અને એની અંદર સાઇન કોની હોય છે તો કે પ્રમુખ અધિકારીની. ઓકે, ચાલો પ્રશ્નો પૂછવાના માપદંડો. માન્ય વેલિડ મતલબ કે કયા કયા પ્રશ્નો પૂછી શકે તો કે શહેર સરકારના વહીવટને લગતા પ્રશ્નો. બીજું, મ્યુનિસિપલ સેક્રેટરીને ઓછામાં ઓછી 9 પૂરા દિવસની લેખિત નોટિસ આપવી પડે છે. જો શહેર સરકારને વહીવટને લગતા કોઈ પ્રશ્નો હોય, શહેરી સરકારને મતલબ કે વહીવટને લગતા કોઈ પ્રશ્નો હોય તો 9 દિવસની લેખિત નોટિસ આપવી પડે. કોને તો કે મ્યુનિસિપલ સેક્રેટરીને. ઓકે, કોઈ એવા પ્રશ્નો પૂછવા હોય તો પહેલાં નોટિસ આપવી પડે કે હું આ પ્રશ્ન પૂછવાનો છું, કે જેથી કરીને આ જે મ્યુનિસિપલ સેક્રેટરી હોય એ પ્રશ્નના જવાબો રેડી રાખે. બરાબર, જ્યારે ત્યારે બેઠક ભરાય એ વખતની વાત છે. ઓકે, અમાન્ય અદાલતમાં પેન્ડિંગ હોય તેવા કેસ વિશે તમે પ્રશ્ન ના પૂછી શકો. બીજું, અધિકારીના અંગત ચારિત્ર કે વર્તન વિશે તમે પ્રશ્ન ના પૂછી શકો. બીજું, બદનક્ષીકારક પ્રશ્નો તમે ના પૂછી શકો, મતલબ કે એવા પ્રશ્નો કે જેનાથી કોઈની બદનામી થતી હોય એવા પ્રશ્નો તમે ના પૂછી શકો. તો આ રીતના તમે પ્રશ્નો ના પૂછી શકો. હા, આ પ્રશ્ન તમે પૂછી શકો. બરાબર, તો અહીંયાથી એક્ઝામમાં એ રીતે પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા પ્રશ્નો તમે પૂછી શકો નહીં. તો આ જે 3 પોઈન્ટ છે એ પ્રશ્નો તમે ના પૂછી શકો. સર્વોચ્ચ સત્તા. કયો પ્રશ્ન નામંજૂર કરવો તેની સંપૂર્ણ સત્તા મેયર પાસે છે અને તેમનો નિર્ણય અંતિમ ગણાશે. મોસ્ટ આઈએમપી કે જ્યારે પણ બેઠક ભરાય છે ત્યારે કયો પ્રશ્ન પૂછવો, કયો પ્રશ્ન ના પૂછવો, એ મંજૂર કે નામંજૂર કરવાની આખરી સત્તા કોની પાસે છે તો કે મેયર પાસે છે. ઓકે, ચલો પ્રશ્નોના જવાબ આપવાની સત્તા અને અપવાદો. સામાન્ય રીતે પૂછાયેલા દરેક પ્રશ્નોના જવાબ કમિશનર દ્વારા આપવામાં આવશે. બરાબર, જે પ્રશ્નોના જવાબ રેડી થયા હોય એ જવાબ કોણ આપશે તો કે કમિશનર આપશે. ગુપ્ત માહિતી. જો માહિતી કોર્પોરેશનના હિતને નુકસાનકારક કરતી હોય અથવા ગુપ્ત હોય તો કમિશનર જવાબ આપવા બંધાયેલા નથી. ખાસ યાદ રાખજો મિત્રો, એવા કયા પ્રશ્નો કમિશનર આપવા બંધાયેલા નથી તો કે જે કોર્પોરેશનના હિતને નુકસાન કરતી હોય અથવા તો ગુપ્ત હોય એવી માહિતી. એના પછી પ્રિન્ટેડ રેકોર્ડ. જો માહિતી મુદ્રિત રેકોર્ડમાં પહેલેથી હાજર હોય તો કમિશનર માત્ર તે રેકોર્ડનો સંદર્ભ આપી શકે છે. મતલબ કે જો પ્રિન્ટેડ રેકોર્ડ હોય કે અથવા તો વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હોય, ધારો કે આપણે એએમસીની વેબસાઇટ છે એના ઉપર કોઈ માહિતી ઉપલબ્ધ હોય તો કમિશનર ડાયરેક્ટ એમ કહી શકે કે તમે આ એએમસીની વેબસાઇટ ઉપરથી આ જગ્યાએથી તમે એ માહિતી મેળવી શકો છો. બરાબર, ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર શું હોય છે તો કે ટ્રાન્સપોર્ટ સંબંધિત પ્રશ્નોના જવાબ ટ્રાન્સપોર્ટ મેનેજરે અકારણ વિલંબના પૂરા પાડવાના રહેશે. બરાબર, તો ટ્રાન્સપોર્ટ વિભાગનો કોઈ પ્રશ્ન હોય તો એનો જવાબ કોણ આપશે? ટ્રાન્સપોર્ટ મેનેજર આપશે. એનો જવાબ કમિશનર નહીં આપે મિત્રો, એનો જવાબ ટ્રાન્સપોર્ટ મેનેજર આપશે. બરાબર, કેમ કે ટ્રાન્સપોર્ટ મેનેજરને ટ્રાન્સપોર્ટના લગતી તમામ માહિતી ખબર હોય છે એટલે. ઓકે, તો અહીંયા આ સ્લાઇડ પણ તમારા માટે આઈએમપી છે. તુલનાત્મક સમજ એક જ નજરમાં, મતલબ કે હમણાં જે આપણે બધું જે જોઈ ગયા એ ફક્ત એક નજરની અંદર આપણે ઉપરથી જોઈ લઈશું. મોસ્ટ આઈએમપી છે તમારા માટે આ સ્લાઇડ. સ્ક્રીનશોટ પાડી લેજો મિત્રો. બરાબર, શું છે તો કે કોર્પોરેશનની બેઠક આવૃત્તિ કેટલી હોય છે, બેઠક કેટલા
સમયમાં ભરાય છે? તો કે આ મહિનામાં એકવાર, સ્ટેન્ડિંગ કમિટીમાં અઠવાડિયામાં અને ટ્રાન્સપોર્ટમાં પખવાડિયામાં. એવી જ રીતે કોરમમાં અહીંયા 1/3 સભ્યો, આમાં ઓછામાં ઓછા 5, આમાં ઓછામાં ઓછા 6. પ્રથમ બેઠક નક્કી કોણ કરે? કમિશનર કરે, આમાં કમિશનર ને આમાં મેયર કરે. ખાસ બેઠકની નોટિસ આમાં 15 દિવસમાં આપવાની હોય, આમાં 24 કલાકમાં, આમાં 48 કલાકમાં આપવાની હોય. નિર્ણાયક મત આની અંદર મેયર અથવા તો અધ્યક્ષ હશે, આમાં અધ્યક્ષ હશે અને આમાં પણ અધ્યક્ષ હશે. ઓકે, ચાલો એના પછી અધિકારીઓની નિમણૂકની પદ્ધતિ. અધિકારીઓની નિમણૂક કેવી રીતે થાય છે એની પદ્ધતિ છે. સૌથી પહેલાં તો એમની લાયકાતો નક્કી કરવી. કોર્પોરેશન નક્કી કરશે રાજ્ય સરકારની મંજૂરીથી, મતલબ કે રાજ્ય સરકારની મંજૂરીથી કોર્પોરેશન જે તે અધિકારીઓની જેની નિમણૂક કરવાની છે એની લાયકાતો નક્કી કરશે. બરાબર, કે એનું ક્વોલિફિકેશન કેવું હોવું જોઈએ, એનું બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ, પછી એમનું કેટલો એક્સપિરિયન્સ હોવો જોઈએ, કેટલા વર્ષનું હોવું જોઈએ, કયો એક્સપિરિયન્સ હોવો જોઈએ. તો એ તમામ લાયકાતો નક્કી કરશે કોર્પોરેશન. જાહેરાત. પદ પર નિમણૂક કરતાં પહેલાં સ્થાનિક અખબારોમાં જાહેરાત આપવી ફરજિયાત છે. મતલબ કે કોર્પોરેશનની અંદર આવી કોઈ ભરતી કરવાની હોય તો સ્થાનિક અખબારની અંદર, ન્યૂઝની અંદર એ જાહેરાત આપવી ફરજિયાત છે. એમને બધાને ખબર કેવી રીતે પડશે? બરાબર. એના પછી ચકાસણી અને પસંદગી. અરજીઓની ચકાસણી કમિશનર કરશે અને લાયકાત ઉમેદવારોની યાદી કોર્પોરેશનને રજૂ કરશે. બરાબર. હવે કોઈ હંગામી નિમણૂક કરવામાં આવે છે તો વધુમાં વધુ 6 મહિના માટે થઈ શકે છે. બરાબર. એના પછી અહીંયા શું છે? અપવાદ છે સીધી નિમણૂકમાં. જો વ્યક્તિ પહેલેથી મ્યુનિસિપલ સેવામાં હોય તો જાહેરાત વિના સીધી નિમણૂક થઈ શકે છે. મતલબ કે એવો કોઈ વ્યક્તિ છે કે જે ઓલરેડી કોર્પોરેશનની અંદર કામ કરે છે તો એની નિમણૂક ડાયરેક્ટ જાહેરાત વિના એમાંથી થઈ શકે છે. હવે છે મ્યુનિસિપલ ચીફ ઓડિટરની સત્તાઓ અને ફરજો. શેની છે? મ્યુનિસિપલ ચીફ ઓડિટર. મુખ્ય ફરજ શું છે? કોર્પોરેશનની તમામ આવક, ખર્ચ, લોન, સિકિંગ ફંડ અને બેલેન્સ શીટનું ઓડિટ કરવું. બરાબર, મ્યુનિસિપલ ચીફ ઓડિટર. ઓકે, તો મ્યુનિસિપાલિટીનું જેટલો પણ ખર્ચ છે, જેટલી આવક છે એ તમામનું ઓડિટ કરવું. બરાબર, એની ચકાસણી કરવી, એની તપાસ કરવી, એ બધું જ કામ કોનું છે? મ્યુનિસિપલ ચીફ ઓડિટરનું. ઓકે, આ સિકિંગ ફંડ વિશે આપણે પહેલાં જોઈ ગયા છીએ મિત્રો. સિકિંગ ફંડ કોને કહેવાય છે? બરાબર, આગળ તમે જોયું ન હોય તો તમે વિડીયો તમે જોઈ શકો છો. સ્થળ પર નિરીક્ષણ. ઓફિસમાં જઈને રૂબરૂ નિરીક્ષણ કરી શકે. ગોપનીય દસ્તાવેજો ગુપ્ત રાખવાની જવાબદારી સાથે. બરાબર, મ્યુનિસિપલ ચીફ ઓડિટર કોઈપણ મ્યુનિસિપાલિટીની ઓફિસમાં જઈને એના દસ્તાવેજોનું નિરીક્ષણ કરી શકે છે. માહિતી માંગવાની સત્તા. ઓડિટર માટે કોઈ પણ વાઉચર કે ખુલાસાઓ વિલંબ વિના માગી શકે છે ઓડિટ માટે. ઓકે, નિયમો ઘડવાની સત્તા. ઓડિટ કઈ પદ્ધતિથી કરવું અને વાંધાઓ કેવી રીતે ઉઠાવવા તેના નિયમો ઘડશે. કોણ ઘડશે? મ્યુનિસિપલ ચીફ ઓડિટર. તો અહીંયા મ્યુનિસિપલ ચીફ ઓડિટર વિશે એમની જે અલગ અલગ કામગીરી છે એ દર્શાવવામાં આવેલી છે. એમનું મૂલ્ય કેટલું છે મ્યુનિસિપલ ચીફ ઓડિટરનું આપણા કોર્પોરેશનની અંદર એ જણાવેલું છે. બરાબર, તો આ સ્લાઇડ પણ તમારા માટે આઈએમપી છે. ઓડિટ અહેવાલ અને સર્વોચ્ચ નિયંત્રણ. અહેવાલનું ફોર્મેટ. ચીફ ઓડિટર સ્ટેન્ડિંગ કમિટી સાથે પરામર્શ કરીને નક્કી કરશે. ચીફ ઓડિટર જે આપણે આગળ જોઈ ગયા એ સ્ટેન્ડિંગ કમિટી સાથે ચર્ચા વિચારણા કરીને નક્કી કરશે. શું કરશે? તો કે અહેવાલ બનાવશે. ઓડિટરનું ઓડિટ કોણ કરશે? જો હવે જે ચીફ ઓડિટર જે હતા એનું પણ ઓડિટ કરશે. કોણ કરશે? ચીફ ઓડિટર દ્વારા મંજૂર કરાયેલ ખર્ચનું ઓડિટ કોર્પોરેશન દ્વારા નામાંકિત થયેલી અન્ય કોઈ અધિકારી વ્યક્તિ દ્વારા કરવામાં આવશે. અન્ય કોઈ અધિકારી દ્વારા કરવામાં આવશે. બરાબર, તો જે ચીફ ઓડિટરે જે પણ ઓડિટ કર્યું છે આપણે આગળ જોઈ ગયા કે એ સિકિંગ ફંડનું, એની મ્યુનિસિપલની
મ્યુનિસિપાલિટીની જે આવક છે, એનો જે ખર્ચ છે, તો એ દરેકે દરેકનું ઓડિટ કરે છે. પરંતુ એ જે ઓડિટ કરેલું છે એ બરાબર છે કે નહીં, એ કેવી રીતે નક્કી થશે? તો કે કોર્પોરેશન એક વ્યક્તિની નિમણૂક કરશે, એક અધિકારીની નિમણૂક કરશે, અને એ જોશે કે આ ચીફ ઓડિટરે જે ઓડિટ કર્યું છે એ બરાબર છે કે નહીં. બરાબર? તો ચીફ ઓડિટરનું પણ ઓડિટ થશે. ઓકે, તો અહીંયા આપણે અનુસૂચિ એની અંદર ઘણા બધા પ્રાવધાનો છે, અને તમે જો તૈયારી કરતા હશો, સારી તૈયારી કરતા હશો, બરાબર, તો તમને આ વિડીયો ઉપરથી ખબર પડી ગઈ હશે કે આ વિડીયો તમારા માટે કેટલો આઈએમપી છે, કેટલા બધા ફેક્ટ છે એની અંદર. મોસ્ટ આઈએમપી કહી શકાય એવો વિડીયો છે. બરાબર? તો અનુસૂચિ એની અંદર જે પણ સારા ફેક્ટ હતા એ લીધા છે. હજી મને લાગે છે ત્યાં સુધી હજી બીજા ઘણા બધા ફેક્ટ છે એની અંદર. આપણે નેક્સ્ટ ટાઈમ બીજો વિડીયો લાવીશું કે જે અનુસૂચિ એનો જ હશે. ઓકે, તો અહીંયા સુધી તમે જોડાયેલા રહ્યા એ બદલ થેન્ક યુ. બરાબર, આવી જ રીતે નિત્યમ લાઈવ સાથે જોડાયેલા રહેજો. ક્લાસ 3 માટેની ઘણી બધી જે એક્ઝામ્સ આવે છે એની જો તમે પ્રિપેરેશન કરતા હોય તો પણ જોડાયેલા રહેજો. અમે અમારી રીતે મહેનત કરી રહ્યા છીએ કે ઘણું બધું નોલેજ તમને શેર કરીએ. બરાબર, અમારી પાસે જેટલું પણ નોલેજ છે એ બધું જ શેર કરીએ. દરેક વિષયની અંદર જેટલું પણ નોલેજ છે એ તમને શેર કરવા માટે અમે મથી રહ્યા છીએ. બરાબર, પરંતુ એના માટે તમારે અમારી સાથે જોડાયેલા રહેવું પડશે. ઓકે, હવે આ જીપીએમસી એક્ટ વિશે કહી દઉં કે આ એક્ટના જે પ્રશ્નો છે એ આપણે ટૂંક સમયમાં આ જે અનુસૂચિ પૂરી થાય છે એના પછી શરૂઆત કરીશું. બરાબર, તો એમાં પણ તમે સાથે જોડાયેલા રહેજો. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. તમારા જેટલા પણ માર્ક્સનું જીપીએમસી એક્ટ છે બધા કવર થઈ જશે મિત્રો. ઓકે, તો ચાલો મળીએ પછી. થેન્ક યુ.